નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે પાટણ જિલ્લાના કરશનગઢ ગામમાં ઇસ્માઇલભાઈના ખેતરમાં આવેલા છીએ. ઇસ્માઇલભાઈએ તેમના બિનપિયત ખેતર અને એના અંદર ન્યુટ્રામોલ અનમોલ કંપનીનું વાપરેલું છે. તો તેમના પાસેથી આપણે માહિતી મેળવીએ કે તેમને ન્યુટ્રામોલ વાપરવાથી શું શું ફાયદા થયા અને ન્યુટ્રામોલ એમને કેવું લાગ્યું. તમારું નામ જણાવો. મારું નામ મદરા ઇસ્માઇલભાઈ, લખાના ગામ, કરશનગઢ તાલુકા, જિલ્લો પાટણ. ઓકે, તમે કયા કયા પાકમાં ન્યુટ્રામોલ ખાતર મેં તો સાહેબ આ નવો ખાતર નહીં કર્યો, ન્યુટ્રામોલ. એટલે અહીંયા મીટિંગ હતી તેથી અમે બધા જોવા ગયા અને મેં પાસે ખાતર થેલી લીધી. આ ગોવિંદભાઈએ દુકાન કરી ગોતરકા, ત્યાંથી 4 થેલી મેં વાવી. હજુ ઓછી વાવી ગયો એટલે મને આમાં પાક એવો મળ્યો ને હજુ સુધી કોઈ ખાતર ના મળે એવો મને આમાં જોવા મળ્યો. તમે જોઈ શકો રૂબરૂ ની અંદર જોવા. અચ્છા, કેટલા વીઘામાં તમે 4 થેલી વાપરી? 5 વીઘા, એમાં મેં 4 જ વાપરી. હજુ એક ઓછી કરી ગયો. શું નવા તો થોડો ચમક્યો એટલે ના 5 પૂરી વાવી તો હજુ આના બાપ ને આના ડબલ આવવું પડે. બરાબર. તો જીરાના પાકમાં તમે તો ન્યુટ્રામોલ વાપરી સાહેબ. તો આનો વિકાસ કેવો લાગે? જોરદાર સાહેબ. તમે આમ જોવો ને, પણ આમ જોવો આના છોડવા તો જો આટલામાં ક્યાંય પર્યાસ નહીં જોવા મળે એવા ન્યુટ્રામોલ ના ખાતર ના. ખેડૂત મિત્રો, તમે આ જોઈ શકો છો કે આનો વિકાસ, આનો આ ફૂટ, બીજા કોઈ ખેડૂતને આપણે ભલામણ કરવી કે આ ખાતર લેવાય કે ના લેવાય? લેવાય જ ને સાહેબ. આ ખાતરમાં બહુ તત્વો મળે. જયારે અમે થેલી લાયા ને, અમે ખોલી ત્યારે બરફ જેવું ઠંડુ આમ લાગ્યું. પછી ગરમી આલી તો મને ખબર પડી કે આ આખું ઉઠાવશે જ. અને એનો પરિણામ મને મળ્યો. આમ જોવો તમે અત્યારે, આમ જાણે ચણાથી મોટો હે, વરિયાળી જેવો તેનો દાણા સાહેબ, વરિયાળી જેવો. તમે અત્યાર સુધી ડીએપી ખાતર વાપરતા હતા? ઘણા વાપરે સાહેબ. આવું ના મળ્યું વિકાસ, ના મળ્યો આવો સાહેબ. ન્યુટ્રામોલ ખાતર, ન્યુટ્રામોલ જબર આલ્યું, સતમ આલ્યું. એમ બહુ જ આલ્યું સાહેબ. અમને અમારે 4 થેલી તો એમ થાય કે 4 લાખ ની થઈ ગઈ. વસૂલ કરી નાખે અમારે ગરીબ માણસ, બહુ વસૂલ થઈ. અને તમને અહીંયા ક્ષારવાળી પાછી જમીન છે તો સારું ગુણ કર્યું. બહુ એમ સાહેબ. બીજો કઈ આમાં છાણી પાણી અમે શું નાખી શકીએ? છાણિયું ખાતર તમારું હોય કાંઈ નહીં. તો આ ખાતર આટલું હક ઉઠાયું બરોબર આવ્યું તો અમે તો અત્યારે લેણાથી 12 જ હોત સાહેબ. અને હજુ તો ઢંકાઈ જશે જીરો, લગભગ હજુ ભેગો થઈ જાય, ચાન્સ નહીં દેખાય. અત્યારે તમે જોવો ને તેમ 30-32 બૂર થવાની જીરો. બરાબર. હા, તો આપણે એવું માની શકીએ કે ડીએપી કો તો અન્ય રાસાયણિક ખાતરો કરતા આપણે ન્યુટ્રામોલ સારું, ન્યુટ્રામોલ સારું છે. ઓકે સર. તો આપણે કોઈ બીજા કોઈ ખેડૂતોને ભલામણ કરી શકીએ સાહેબ. કેમ આમાં મળે એક ફાયદો છે તો ભલામણ કરવાના છીએ ને. આવતા તો અમે આજ વાપવાનું ગમે વસ્તુમાં. ઓકે.